શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટી નિયમો। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ મંજૂર કરેલી શાળા અપ્રૂવ્ડ સ્કૂલ ની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ કલમ 2(2) હેઠળ। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કઈ કલમ હેઠળ બોર્ડની વિવિધ સમિતિઓની રચના કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 17 હેઠળ। 3 પ્રશ્ન એનઈપી 2020 ની ભલામણ મુજબ દેશમાં શિક્ષકો માટે કયા રાષ્ટ્રીય વ્યાવસાયિક ધોરણો નક્કી કરવાની જોગવાઈ છે? જવાબ નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ એનપીએસટી। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ દરેક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી ની રચના કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 21 હેઠળ। 5 પ્રશ્ન બી એફ સ્કિનરે શિક્ષણમાં અધ્યયનની પ્રક્રિયા સમજાવવા માટે કયો પ્રખ્યાત સિદ્ધાંત આપ્યો હતો? જવાબ કારક અભિસંધાનનો સિદ્ધાંત ઓપરન્ટ કન્ડિશનિંગ થિયરી। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ જૂન 2026 ના શૈક્ષણિક પ્રવાહો મુજબ પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રયોગો માટે શિક્ષણ વિભાગ દ્વારા કયો નવો મોબાઈલ લેબ પ્રોજેક્ટ શરૂ કરાયો છે? જવાબ વિજ્ઞાન રથ કૌશલ્ય સેલ। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણીય જોગવાઈઓ। 7 પ્રશ્ન મૌર્ય વંશના કયા શાસકે જૈન ધર્મ અંગીકાર કરીને કર્ણાટકના શ્રવણબેલગોડામાં પ્રાણ ત્યાગ્યા હતા? જવાબ ચંદ્રગુપ્ત મૌર્યએ। 8 પ્રશ્ન પોક્સો પીઓસીએસઓ એક્ટની કઈ કલમ હેઠળ ગુનાની માહિતી પોલીસને આપવાની ફરજિયાત કાનૂની જોગવાઈ છે? જવાબ કલમ 19 હેઠળ। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર મળે છે? જવાબ અનુચ્છેદ 30 હેઠળ। પેરેગ્રાફ 4 વહીવટી દસ્તાવેજો અને ક્રિયાત્મક સંશોધન। 10 પ્રશ્ન શાળામાં આવતા તમામ સરકારી પરિપત્રો અને વહીવટી આદેશોના કાયમી સંગ્રહ માટે કઈ ફાઇલ નિભાવવામાં આવે છે? જવાબ ઓર્ડર બુક।